શહેરમાં લારી ગલ્લાના લોકોને પાલિકાની દબાણ શાખા દ્વારા આગામી દિવસોમાં દિવાળીના મોટા પર્વ સામે લોકોને બેરોજગાર કરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડીને મ્યુ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આજે સરકાર ગરીબોને રોજીરોટી આપી શકતી નથી, દિવસે અને દિવસે કારખાના બંધ થઈ રહ્યા છે, ત્યારે લોકો રસ્તા ઉપર લારી લગાવી મજૂરી કરી પેટીયું ભરવા માટે રૂપિયા કમાય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ લોકોની રોજી છીનવી રહી છે। હવે દિવાળીના દિવસો નજીક છે, ત્યારે નાના ધંધા જેવા કે રંગોળી, ફટાકડા વગેરે વસ્તુ લઈને ધંધો કરી પોતાનું જીવન ચલાવવાનું કામ કરતા હોય, ત્યારે આ ગરીબની લારી ઉઠાવી તેઓની રોજી છીનવવાનો અધિકાર મહાનગરપાલિકાને નથી, જેને લઈ આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વાડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી। આમ તો વડોદરા શહેરમાં એટલા બધા પ્રશ્નો છે કે આ ભારતીય જનતા પાર્ટી ને 30 વર્ષ લાગ્યા, એમાં પણ આ પ્રશ્નોનું નિરાકરણ કરી શક્યા નહીં। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું પાણી નથી આ ભાજપના નેતાઓમાં। ઢાંકણી પર પાણીમાં ડૂબી મરો। આ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી આજે, શું થાય છે? મિટિંગ ગીટિંગ ને ચીટિંગ, ભ્રષ્ટાચારી કમિટી છે। એમાં વડોદરાની પ્રજાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા નથી થતી। કોને કેટલું કમિશન, કઅહીંયા કેટલી કટકી, એમને કેટલી મલાઈ ખાવાની, આ બધી ચર્ચા હોય છે। અમે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને એક નિષ્પક્ષ વ્યક્તિ છે એમ કરીને રજૂઆત કરવા આવ્યા છે કે આ વડોદરા શહેરની જનતાને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, દૂષિત પાણી લોકોના ઘરો આવે છે। આ સામે દિવાળીનો તહેવાર છે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે એમનો અધિકાર છે, એ લોકો એમનો અધિકાર માંગે છે, કોઈ ભીખ નથી માંગતું અને તમે કોઈ ઉપકાર નથી કરતા, તમારી ફરજ અદા કરો છો। સાથે સાથે જે લારી ધારકો છે, લારી ગલ્લાવાળા, પથારાવાળા, અને સામે દિવાળીનો તહેવાર છે, આ ગરીબ વર્ગ, મધ્ય વર્ગના લોકો જે છૂટક મૂટકની વેપારીને નાની દુકાનો ચલાવતા હોય, આ દબાણ શાખા કોર્પોરેશનની થઈ જઈને બહાદુરી બતાવે છે। અરે તમે એટલા બહાદુર છો તો આ વિશ્વામિત્રીના ગેરકાયદેસર દબાણ તોડી આવત, આ વડોદરામાં પૂર ના આવ્યું હોત, વડોદરા પાણીમાં ડૂબ્યું હોત, પણ એ ત્યાં બહાદુરી નહીં બતાવે। કેમ? બધા ભાજપના મળતિયાઓ છે, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો, એમના મળતિયાઓ છે। વાત એવી છે કે અત્યારે લારી ગલ્લાવાળાઓ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે ભાઈ આ વડોદરા શહેરમાં બધી જગ્યાએ કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં એ લોકોને હેરાનગતિ, અને 1,000 રૂપિયાની પાવતી લે છે, આ પૈસા ભરે છે કોઈને પાસેથી 1,000 રૂપિયા, 3,000 રૂપિયા, અને કેટલાક વિસ્તારમાં તો મારી પાસે પુરાવા છે કેટલાક બીજેપીના કોર્પોરેટરના એ કોણ ક્યાં રૂપિયા ઉઘરાવે છે, એ પણ આવનાર દિવસમાં રજૂ કરીશું। એ પુરાવા પણ છે કે એમની પાસેથી પણ હપ્તા માંગવામાં આવે છે। તો આટલા લારી ધારકોવાળાથી પૈસા લીધા પછી પણ આ લોકો એમની લારીઓને ઉઠાવી લે છે, 1 મહિનાથી બેરોજગાર છે, આજે એમના ઘરે જમવાનું નથી બનતું। કોંગ્રેસની સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાયા, ભારત દેશના અલગ અલગ રાજ્યમાં લાગુ થઈ। આ ગુજરાત રાજ્યનું વડોદરા શહેર જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ થતો નથી। એટલે આ 2-3 મુદ્દા છે। સાથે સાથે જે હોર્ડિંગ ફ્રી સિટીની વાતો કરી, હમણાં કાગળ પર લખી કાઢ્યું કે હોર્ડિંગ ફ્રી સિટી, ચલો તહેવારોમાં આપણે લગાવવાની પરવાનગી આપી, સારું કહેવાય, તહેવારોમાં તમે બધાને આપણે જરૂર હતું કે નવરાત્રિ, ગણેશ ઉત્સવ બધામાં લગાયા, પણ હવે તો તહેવાર નથી હમણાં, તો તમારા જીએસટીના હોર્ડિંગ લાગ્યા છે। એ કેમ લાગ્યા ભાઈ? કોંગ્રેસ પાર્ટીને હોર્ડિંગની પરવાનગી નથી આપતા, પણ એમના નેતાઓના દિવાળીના હોર્ડિંગ અત્યારથી લાગી ગયા, હસતા મોઢાવાળા। વડોદરાની પ્રજા રડે છે અને બીજેપીના નેતાઓ હસે છે। આ સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં, ત્યારે આ બધા મુદ્દા લઈને અમે કમિશનર પાસે આવ્યા છે। મુદ્દા તો બધા બહુ છે, વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી માંડીને બધા જ મુદ્દા છે, પણ અમે આ 3 મુદ્દાની વાત કરવા આવ્યા છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ હોય તો અમારી રજૂઆત સાંભળીને આમાં પગલાં લે। સરકાર હતી, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, અમે લોકોની વેદના લઈને આવ્યા છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી, કારણ કે દિવાળીના તહેવારની અંદર દરેક પરિવારને સુખી હોય, સુખી થાય, લારીવાળા, પથારાવાળા અથવા નાના વેપારીઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે। દિવાળીનો એ તહેવાર એ હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર છે। એની અંદર નાના બાળકોને કપડાં લેવાના હોય, ખાવાનું બનાવવાનું હોય, રંગ રોગન કરવાનું હોય, આ તમામ બાબતો, નાની નાની બાબતોની અંદર આ લોકો જે રીતે 500 રૂપિયા લે છે, 1000 રૂપિયા લે છે, સ્ટેટ વેલ્ડર પોલિસી કોંગ્રેસની સાથે ડિક્લેર કરી, એ આજ સુધી અમલમાં નથી મૂકી। સુપ્રીમ કોર્ટનો સીધો ગાઈડલાઇન છે કે જ્યાં સુધી તમે સ્ટ્રીટ વેલ્ડર પોલિસી ડિક્લેર ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં। પણ તોય છતાં એક કે અનેક રીતે લોકોને જે હેરાન કરી રહ્યા છે, અને જે બેચારા રૂપિયા કમાવા નીકળે, લારી ચલાવે કે કોર્પોરેશનનો દંડ આપે કે પોલીસ ખાતાનું હેરાન કરે, તમામ બાબતોમાં હેરાન કરતા આ સત્તાધીશો આ ગરીબ માણસ સામે જોતા નથી, અને એટલા જ માટે
અમે લોકો એમની વેદના લઈ અહીંયા આવ્યા છીએ અને એમની વેદના એ કે એમ અત્યારે દિવાળીના તાણે કોઈની પણ લારી ઉઠાવવાની નહીં, એમને મુક્તપણે વેપાર કરવા દે, એમના બી પરિવાર છે, એમના બી બાળકો છે, એમનો બી દિવાળી સારી જાય એ પ્રમાણેની વાત કરવા માટે અમે કમિશનર પાસે આવ્યા છીએ. ત્રણ મુદ્દાઓ હતી. એક તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલીકરણમાં લાવવા માટે લોકોની રજૂઆત હતી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી ત્યાર સુધી ન આવે ત્યાર સુધી લારી ગલ્લાઓ જે મેઇન રોડ્સમાંથી ઉપાડવાનું છે એમાં પદ્ધતિ થોડું દિવાળી સુધી ક્લિયર રાખો કરીને એમની વિનંતી હતી. સેકન્ડ, અત્યારે જે પાણીનું સમસ્યા સાથે ડ્રેનેજનું ઇશ્યુઝ કંઈ છે કરીને એમની રજૂઆત છે, પણ અમે સાંભળી લઈશું, વાંચી લઈશ કે કયા જગ્યામાં ડ્રેનેજનું ઇશ્યુઝ છે. પણ મોટાભાગમાં સિટીમાં ડ્રેનેજનું કામગીરી બધું નવું કામ શરૂ થઈ ગઈ છે ચોમાસા પછી, એટલે આવનારા દિવસોમાં ફૂલ ફોર્સમાં ડ્રેનેજનું કામગીરી ચાલુ થશે. પણ અમુક વિસ્તારમાં કદાચ ડમી મારવાથી પાણી ઉઘરાયું હશે, એ અમે સોર્ટ આઉટ કરીશું અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું. ત્રીજું વોઝ રિગાર્ડિંગ હોર્ડિંગ્સ. એ કયા કયા જગ્યામાં હોર્ડિંગ્સની રજૂઆત હતી, હોર્ડિંગ ફ્રી પોલિસીના એગેન્સ્ટમાં ના જવું જોઈએ કરીને અમે સાંભળીશું. એટલે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે કામ કરીને કેવી રીતે નિકાલ થઈ શકે એના બાબતમાં આગળના દિવસના કાર્યવાહી કરીશું. દિવાળીના સમયે લારીઓ ઉચકવામાં આવી રહી છે, તે પણ કઈ બાબત હતી? ના, એ તો રજૂઆત છે. અમે જોઈશું કે જેન્યુઇન કેટલું છે, જેન્યુઇન કેટલું નથી, એ સાંભળીને આગળનું કાર્યવાહી કરીશું.